આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તા શ્રી હરિચરિત્ર ચિંતામણી ભાગ 1 સોરઠની ચરિત્ર કથા ભાગ 85। ગઈ કાલે આપને શ્રી હરિના દિવ્ય ચરિત્રો સાંભળ્યા। હવે તેમના આગળના ચરિત્રો ખૂબ જ હેતપૂર્વક સાંભળશું। સોરઠમાં વંથળી ગામે કડવાકણબી કલ્યાણભાઈ રહેતા હતા। તન મન ધનથી સર્વ પ્રકારે સત્સંગની સેવા કરવી એ એમનું મુખ્ય અંગ હતું। ઝાઝા જીવો કઈ રીતે ભગવત પરાયણ બને એવો એમને ખાસ આગ્રહ હતો। મન વચન અને દેહે કરીને કોઈ પણ ભોગે સત્સંગની વૃદ્ધિ કરવી એવી એમની ખાસ રુચિ હતી। ભજન સ્મરણ ધ્યાન કથા વાર્તા કીર્તન અને સેવા દ્વારા વિશુદ્ધ બની મૂર્તિનો સાક્ષાત્કાર પ્રાપ્ત કરવો એ કલ્યાણભાઈના જીવનનું ધ્યેય હતું। તેઓ પ્રત્યેક ક્રિયામાં પણ સતત સાવધાનીથી ભગવાનની અખંડ સ્મૃતિ રાખતા। હૃદયના સાચા ભાવથી ખંતને ચીવટપૂર્વક કરાયેલા કાર્યની અવશ્ય સિદ્ધિ થાય છે। હર કોઈ માણસ જે ખરા આગ્રહથી દિલ દઈને કાર્ય શરૂ કરે અને વારંવાર વિઘ્નો આવવા છતાં દિન પ્રતિદિન અધિક ઉત્સાહથી કાર્ય કરતો રહે તો તેને ધીરે ધીરે અનુકૂળ સંયોગો મળતા રહે છે। આ ન્યાયે કલ્યાણભાઈની નિષ્ઠા ધ્યેય અને સેવા વૃત્તિથી તેમના ઉપર મોટા સંતો ખૂબ પ્રસન્ન થયા હતા। તેથી પોતે સામાન્ય સ્થિતિ માંગી વ્યવહારે પણ સુખી થયા હતા। સ્ત્રી પુત્રાદિક સંબંધીઓ તરફથી પણ ઘણી સાનુકૂળતા પ્રાપ્ત થઈ હતી। શ્રીજી મહારાજે મેઘપુર માંગ 6 મહિના સુધી ચોરાશી કરી હતી। એ વખતે કલ્યાણભાઈએ તેમાં ઘણી જ સેવા કરેલી। વંથળીથી મેઘપુર લગભગ 6-7 માઇલ દૂર થાય છતાં કલ્યાણભાઈ 6 માસ સુધી દરરોજ ચાલીને શ્રીજી મહારાજના દર્શન કરવા આવતા। તેઓ પરમ શ્રદ્ધાળુ હતા। મેઘપુરમાં 84 ચાલતી હતી। એ સમયે એક દિવસ મયારામ ભટ્ટ વંથળી ગયેલા ત્યારે ભટ્ટજીએ કલ્યાણભાઈને પૂછ્યું કે શ્રીજી મહારાજ નજીક બિરાજે છે તો તમે દર્શને જાઓ છો કે નહીં? કલ્યાણભાઈ કહે, ગોર દાદા, દિવસમાં એક વખત તો જરૂર દર્શન કરવા જઈએ। પછી બેઉ જણ ભજન સ્મરણ અને કર્તવ્યની વાતો કરતાં કરતાં માર્ગમાં ચાલ્યા જતા હતા ત્યારે ભટ્ટજીએ કહ્યું, કલ્યાણભાઈ, તમે મહારાજના દર્શન કેવી રીતે કરો છો? કલ્યાણભાઈ કહે, મહારાજના મુખારવિંદ સામું જોઈને વાતો સાંભળું છું। ભટ્ટજી કહે, કલ્યાણભાઈ, મનને સ્થિર કરી એકાગ્રતાથી દર્શન કરવા। મહારાજનું મુખારવિંદ કેવું છે? મહારાજના નેત્રો કેવા છે? મસ્તક, છાતી, હસ્ત અને ચરણ કમળ એમ વારંવાર અંગે અંગ નિરખીને દર્શન કરવા। પછી સર્વ ક્રિયામાં એનું ચિંતવન કર્યા કરવું। આ રીતે દર્શન કરીએ એ જ સાચા દર્શન કર્યા કહેવાય। એથી હૃદય પવિત્ર અને શાંત બને છે। ઝાઝા ભાગના લોકો દ્રષ્ટિને સ્થિર કર્યા સિવાય સંકલ્પ વિકલ્પનો ત્યાગ કર્યા વિના અસ્થિર મને દર્શન કરતા હોય છે। એથી લાંબા સમય સુધી દર્શન કરવા છતાં આતુર કલેશો દૂર થઈને જેવી હૃદયની પરમ શાંતિ તથા પૂર્ણકામપણું પ્રાપ્ત થવું જોઈએ તે થતું નથી। આમ ભગવત ચર્ચા કરતા કરતા બંને જણ મેઘપુર પહોંચ્યા। ત્યાં તો હકડેઠાઠ સભા ભરાઈ ગઈ હતી। બધા શ્રીજી મહારાજની વાતો સાંભળવામાં તલ્લીન થઈ ગયા હતા। એટલે દૂરથી જ પગે લાગી સૌની પાછળ શાંતિથી બેસી ગયા। કથા વાર્તા ઝાઝો સમય ચાલતી તેથી સભા માંગથી લોકો ઉઠતા જાય ને જગ્યા ખાલી થતી જાય તેમ ધીરે ધીરે બેઉ આગળ ખસતા ગયા અને મહારાજના ઢોલિયા પાસે પહોંચી ગયા। આ રીતે બંને જણને
પ્રેમપૂર્વક દર્શન કરતા. તે જોઈને શ્રીજી મહારાજ કહેવા લાગ્યા, એક જેવાં દર્શન કરવાં જોઈએ તેવાં આ બે જણાએ દર્શન કર્યા. 2. શાસ્ત્રમાં જેમ દર્શન કરવાની રીત લખી છે તેવી રીતે દર્શન આ બે જણાએ કર્યા. 3. અંગે અંગ નિરખીને દર્શન કરવાં જોઈએ તેવાં દર્શન આ બે જણાએ કર્યા. આ રીતે શ્રીજી મહારાજ પ્રસન્ન થઈને 3 વખત બોલ્યા ત્યાં કલ્યાણભાઈને દિવ્ય દ્રષ્ટિ થઈ ગઈ. પછી તો જ્યાં જુઓ ત્યાં પ્રત્યક્ષ મૂર્તિ દેખાવા લાગી. જ્યારે સ્મરણ કરે ત્યારે તત્કાળ મૂર્તિના દર્શન એમને થતા હતા. તો પણ સત્સંગની દરેક પ્રકારની સેવા ઘણા ઉમંગથી કરતા. એક વખત શ્રીજી મહારાજ વંથળીમાં કલ્યાણભાઈને ઘેર પધાર્યા હતા. એમણે ભાવપૂર્વક બ્રહ્મચારી પાસે થાળ કરાવ્યો અને મહારાજને પ્રેમથી જમાડ્યા. પછી મહારાજે કલ્યાણભાઈને થાળની પ્રસાદી આપી. એથી તેઓ અત્યંત કૃતાર્થતા અનુભવીને ખૂબ સંતોષ પામ્યા. પછી ઘરમાં ઢોલિયો બિછાવેલ હતો તે ઉપર થાંભલાને ઓફીંગણ દઈને મહારાજ બેઠા હતા. ત્યાં ગામમાંથી કેટલાક માણસો આવ્યા ને સભા થઈ ગઈ. તેથી શ્રીજી મહારાજ જ્ઞાનનો ઉપદેશ આપવા લાગ્યા કે ભાઈઓ, આપણે ક્યાંથી આવ્યા ને ક્યાં જઈશું? એક દિવસ આ લોકનો ત્યાગ જરૂર કરવો પડશે. અહીં જેણે જેવાં કર્મ કર્યા હશે તે પ્રમાણે તેને સુખ અગર દુઃખ પ્રાપ્ત થાય છે. આ દેહે કરીને આપણે જે ધારીએ તે થઈ શકે તેમ છે. માટે આળસ પ્રમાદનો ત્યાગ કરી થોડો સમય મેળવીને પણ પ્રભુ ભજી લેવા. મહારાજની વાત સાંભળીને એકબીજા પરસ્પર કહેવા લાગ્યા કે પ્રભુ ભજવા એ તો નવરા કે વૃદ્ધ માણસોનું કામ છે. જો અમે પ્રભુ ભજીએ તો પછી કમાઈએ ક્યારે અને ખાઈએ શું? જો તમે દાણા આપતા હો તો અમે તમારો ધર્મ પાળીએ. ત્યારે મહારાજ કહે, કલ્યાણભાઈ, આ કોઠીનું સામનું ખોલો. કલ્યાણભાઈએ તુરત જ ઊભા થઈને કહ્યું કે મહારાજ, આ કોઠી ખાલી છે. હાલમાં અનાજનો પાક બહુ ઓછો થાય છે. મહારાજ કહે, અમે કહીએ છીએ તે તમે કોઠીનું સાણું ખોલી નાખો. પછી કલ્યાણભાઈએ સાણું ખોલ્યું. ત્યાં તો બાજરાનો મોટો ઢગલો થઈ પડ્યો. પછી મહારાજ કહે, લ્યો પટેલિયાઓ, જેને જેટલા જોઈએ તેટલા દાણા લઈ જાઓ અને અમારા ધર્મ નિયમ પાળજો. આ ચમત્કાર જોઈને તે લોકો આશ્ચર્ય પામ્યા અને બોલ્યા કે તમે તો ભગવાન છો, તે પળમાં ચાહો તે કરો, પણ અમારાથી તમારા ધર્મ નિયમ પડે નહીં. એમ કહી સૌ ઘેર ગયા. આ પ્રમાણે મહારાજે કલ્યાણભાઈને ઘેર ચમત્કાર જણાવ્યો હતો. જે થાંભલાને ઓઠીંગણ દઈને મહારાજ બેઠેલા તે પ્રસાદીનો થાંભલો હાલ વંથલીના મંદિરમાં સૌને દર્શન થાય તેમ રાખેલો છે. વંથલીમાં શ્રીજી મહારાજ ઘણી વાર પધારેલા છે. પ્રથમ વરની વેશે પધાર્યા ત્યારે ગામની નજીક દક્ષિણ તરફ એક પ્રાચીન સમયનો સૂર્યકુંડ છે. તેમાં સ્નાન કરેલું. વંથલી ગામમાં લક્ષ્મીદાસ પટેલ પ્રતિષ્ઠિત માણસ ગણાતા. તેથી કલ્યાણભાઈને મનમાં થયું કે જો આ ગામના પટેલને સત્સંગ થાય તો ભારે કામ થાય. પછી ધીરે ધીરે તેમના સંપર્કમાં આવવા લાગ્યા. પટેલની જમીન વચ્ચે કલ્યાણભાઈનું એક સારું ખેતર હતું. તે કલ્યાણભાઈએ સામે ચાલીને પટેલને આપી દીધું. સારી ભળતી ભેણી વગર માગે જૂજ વળતરથી મળી, તેથી પટેલ ઘણા ખુશ થયા. આમ કલ્યાણભાઈની ઉદારતા, વિવેક અને વાતચીતના મીઠા સંબંધને લીધે પટેલને કલ્યાણભાઈ સાથે બહુ જ સ્નેહ થયો ને સત્સંગ તરફ પણ પ્રેમભાવ થયો અને ગુણ બુદ્ધિથી મંદિરે આવવા લાગ્યા. પછી સાધુઓના યોગમાં આવતા સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામીના હાથે
લક્ષ્મીદાસ પટેલને સત્સંગના વર્તમાન ધરાવી કંઠી બંધાવી અને ધીરે ધીરે ચુસ્ત સત્સંગી કર્યા. એ લક્ષ્મીદાસ પટેલના સુપુત્ર લાલદાસ પટેલ પણ પિતાથી વધે એવા ભારે શ્રેષ્ઠ સત્સંગી હતા. હાલમાં તેમના પૌત્ર પદમસિંહ પટેલ પણ સૌરાષ્ટ્રના સત્સંગમાં સુપ્રસિદ્ધ સત્સંગી ગણાય છે. કલ્યાણભાઈ વ્યવહારે સુખી હતા, એથી ખેતીકામ કરાવવા માટે કાયમ 1-2 સાથી રાખતા તથા જરૂરિયાતના સમયે વિશેષ મજૂરો રાખીને પણ કામ કરાવતા. સાથી કે મજૂરો સાથે પણ તેઓ સગા દીકરાના જેવો સંબંધ રાખતા હતા. ખાવા પીવા વગેરેમાં કોઈ જાતનો ભેદભાવ રાખતા નહીં. સાથી અગર મજૂરોને સત્સંગના શુભ સંસ્કારો પડે તેવી વાતો કરી હોકા, બીડી, તમાકુ વગેરે વ્યસનો છોડાવતા અને તામસ દેવ દેવતાની ખોટી માન્યતાઓ તથા ભૂતપ્રેત, બુવા ભરાડી વગેરેના વહેમથી લોકોને બચાવી તેમને સદ્ધર્મ પરાયણ બનાવતા હતા. કોઈ માણસ પ્રથમ ગમે તેવો દુરાચારી, વ્યસની કે દુર્મતિવાળો હોય પણ એ જો કલ્યાણભાઈને ત્યાં 1-2 વર્ષ નોકરી કરે તો એ જરૂર ચુસ્ત સત્સંગી બની જતો. એવી એમની ઉદારતા, સતત આગ્રહ અને ખંતપૂર્વક સત્સંગ વૃદ્ધિની અતિ ઉત્કટ ભાવના હતી. કલ્યાણભાઈએ આવા પ્રબળ પુરુષાર્થથી પોતાની જિંદગીમાં 15 જેટલા પોતાના જ સાથી, નોકરો વગેરેને સદુપદેશ આપી સંસાર ત્યાગ કરાવી જૂનાગઢ મંદિરમાં સાધુઓ પણ કરાવ્યા હતા. મહામુક્ત કલ્યાણભાઈએ દેહ ત્યાગ કરવાના સમયે અગાઉથી સૌ સગા સંબંધીઓને સત્સંગ દઢ રાખવાની ભલામણ કરી અમુક દિવસે હું ધામમાં જઈશ એમ પ્રથમથી કહેલું. પછી જુઓ શ્રીજી મહારાજ અને સંતો વિમાન લઈને મને તેડવા પધાર્યા છે. તેમની સાથે હું ધામમાં જાઉં છું. લ્યો ત્યારે જય સ્વામિનારાયણ. આમ કહીને સંવંત 1928ની સાલમાં અક્ષરવાસી થયા હતા. એ કલ્યાણભાઈના દેવજીભાઈ, શામાભાઈ અને ડાહ્યાભાઈ એમ 3 દીકરા હતા. તેઓ બધા પણ ઘણા જ ઉત્તમ સત્સંગી હતા. સત્સંગમાં અને સમાજમાં તેમની બહુ જ પ્રતિષ્ઠા હતી. એમણે અગ્રેસર રહીને જૂનાગઢની નજીકમાં ઈવનગર અને નવું ગામ એમ 2 ગામ વસાવ્યા. વંથલી, નવું ગામ અને ઈવનગર એમ 3 ગામમાં કલ્યાણભાઈની પરંપરામાં ઘણો સારો સત્સંગ છે. કલ્યાણભાઈના 3 સુપુત્રોમાં સૌથી નાના ડાહ્યાભાઈ એ તો ઉત્તમ સ્થિતિવાળા એકાંતિક ભક્ત હતા. પ્રથમથી જ એમણે વ્યવહાર સંબંધી કામકાજમાં ચિત્ત દીધું જ ન હતું. આખી જિંદગી મંદિરમાં બેસીને અખંડ ધ્યાન ભજન કર્યું હતું. કોઈ મહાન તપસ્વી ઋષિમુનિના જેવી તપપ્રધાન, નમ્રતાપૂર્ણ એમની ભક્તિ નિષ્ઠા જોઈને ભલભલાનો પણ ગર્વ ગળી જતો. આહાર, નિદ્રા વગેરેને જીતી ઇન્દ્રિયો અંતઃકરણની ક્રિયાઓને દબાવીને વર્તતા અને પોતાને બ્રહ્મરૂપ માની સદા ભગવતપરાયણ રહેતા. એ ડાહ્યાભાઈ રાત્રિએ પગ લાંબો કરીને સૂતા નહીં. થાંભલાને ઓઠીંગણે બેસી ધ્યાન ભજન કરતા. લગભગ 12 વાગ્યા પછી જ્યારે બહુ નિદ્રા આવવા માંડે ત્યારે ત્યાં બેઠા બેઠા જ નિદ્રા કરી લેતા. ગાદલું ગોદડું વગેરે ક્યારેય વાપરતા જ નહીં. ફક્ત હાથ વણાટની એક જાડી પછેડી રાખતા તે બહુ ટાઢ વાય ત્યારે ઓગતા. સંવંત 1948ની સાલમાં ગઢડાના યજ્ઞ મહોત્સવ પછી આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજે વડતાલમાં સત્સંગી જીવનનું પારાયણ કરાવ્યું હતું. એ પ્રસંગે ગઢડા, જૂનાગઢ વગેરે મંદિરોના મુખ્ય સદ્ગુરુઓને વડતાલ તેડાવ્યા હતા. તે પ્રસંગે જૂનાગઢના સુપ્રતિષ્ઠિત સદ્ગુરુ સ્વામી બાલ મુકુંદ દાસજી વડતાલ ગયેલા.
સાથે વંથળીના ડાહ્યાભાઈ પણ દર્શન કરવા ગયા હતા. સ્વામી બાલમુકુંદ દાસજી તથા ગઢડાના સદ્ગુરુ સ્વામી રામચરણ દાસજી વગેરે સંતો સભા મંડપના બીજે માળે ઉતર્યા હતા. તેમાં એક તરફ સાધુઓના આસનો હતા અને તેની સામે એક થાંભલે ડાહ્યાભાઈનું આસન રાખ્યું હતું. તેમના માટે કોઠારીએ ગાદલું ગોદડું મોકલ્યું હતું, પણ ડાહ્યાભાઈએ તો તેને વીંટો કરીને ઓઠીંગણે મૂકી રાખ્યા હતા. સ્વામી રામચરણ દાસજી વૃદ્ધ સંત હતા, એથી રાત્રિના 3-4 વાર લઘુ કરવા ઉઠતા. સ્વામી જ્યારે જ્યારે ઉઠતા ત્યારે ડાહ્યાભાઈને માળા ફેરવતા જુએ, પણ ક્યારેય લાંબો પગ કરીને સૂતેલા જોયા નહીં. આમ એમણે 8 દિવસ સુધી હંમેશા જોયું. ત્યારે એક દિવસ સ્વામી રામચરણ દાસજીએ સ્વામી બાલમુકુંદ દાસજીને પૂછ્યું કે, સ્વામી, તમારી સાથે આ હરિભક્ત છે, તે કયા ગામના છે? સ્વામી કહે, એ વંથળીના કલ્યાણભાઈ હતા, તેમના દીકરા ડાહ્યાભાઈ છે. સ્વામી રામચરણ દાસજી કહે, ઓહો, શું કાની એમની સ્થિતિ છે? હું 12, 2 અને 3 વાગ્યે એમ રાત્રિના 3-4 વાર જ્યારે ઉઠું છું ત્યારે એ માળા ફેરવતા જ હોય છે. આજ 8 દિવસથી હું તેમને બરાબર જોઉં છું, પણ એ ક્યારેય લાંબો પગ કરીને સૂતા નથી. અહો, એના પગરખામાં તો આપણો પગ આવે એમ નથી. સત્સંગમાં દર્શન કરવા જેવા આવા અનન્ય ભક્તો ગૃહસ્થાશ્રમમાં પણ પડ્યા છે. ધન્ય છે એમની સમજણને. આટલી ઉચ્ચ સ્થિતિ છે છતાં કેટલા શાંત સરળ બની નિર્માનીપણે ભજન સ્મરણ કરે છે. એક વખત મંદિરમાં ગોદડા કરવા હતા, તેથી સાધુઓએ પૂછ્યું કે, ડાહ્યાભાઈ, આપણે ગોદડા કેટલા લાંબા પહોળા કરીશું? ત્યારે ડાહ્યાભાઈએ કહ્યું કે, જેને ગોદડું ઓઢ્યું કે પાથર્યું હોય તેને ખબર પડે. ડાહ્યાભાઈની આ રીતની વાત સાંભળીને સાધુઓ બહુ આશ્ચર્ય પામ્યા અને કહેવા લાગ્યા કે, અહો, ગૃહસ્થ છે છતાં કેટલી ઉચ્ચ સ્થિતિ છે. શાસ્ત્રોમાં જનક રાજા અને અંબરીશ વગેરેના દ્રષ્ટાંતો લખાયા છે, પરંતુ તેનાથી પણ ઉત્તમ સ્થિતિ ડાહ્યાભાઈની છે. ડાહ્યાભાઈ વંથળીમાં પ્રસાદીનો જે સૂર્યકુંડ છે ત્યાં હંમેશા સ્નાન કરવા જતા. તેમાં એક વખતે એવો પ્રસંગ બન્યો કે વાર તહેવાર પ્રસંગે ગામના કોઈ શેઠિયાના બૈરાનો વહેલી સવારે સૂર્યકુંડમાં સ્નાન કરવા ગયેલ. તેમાં કોઈ બાઈએ પગમાં પહેરવાના સોનાના સાંકળા કાઢીને એક બાજુ મૂકી સ્નાન કર્યું. પછી કપડાં ધોવા, નાના છોકરાને નવડાવવા વગેરેની પંચાયતમાં ચાલતી વખતે પેલા સોનાના કિંમતી સાંકળા ત્યાં પડી રહ્યા ને ઘેર ગયા પછી પણ ઘરકામની પ્રવૃત્તિમાં બાઈને તે કંઈ યાદ આવ્યું નહીં. ડાહ્યાભાઈ રોજના ક્રમ પ્રમાણે સવારમાં સૂર્યકુંડે સ્નાન કરવા ગયા. ત્યાં પેલા સોનાના સાંકળા નજરે પડ્યા, પરંતુ તેઓ તો મહા નિસ્પૃહી હતા, તેથી તેમનું મન જરા પણ ચલાયમાન થયું નહીં. એમણે વિચાર કર્યો કે આપણે પારકી વસ્તુ લેવાય નહીં, તેમજ અડાય પણ નહીં. આ ઘરેણું અહીં કોઈ ભૂલી ગયેલું હશે, તેને દુઃખ થશે, માટે આને અહીં જ એક તરફ કોઈ લઈ ન જાય તેમ દાટી દઉં. પછી નજીક જ હાથલિયા થોરની વાડ હતી, તેમાં તે સાંકળા લાકડીથી ઊંચકીને રાખી દીધા. પછી પોતે મંદિરે આવ્યા, પણ પોતાને વિચાર થયો કે પારકી વસ્તુ બીજાના ભલા ખાતર મેં એક બાજુ મૂકી, તે પણ ભૂલ કરી છે, પણ હવે શું થાય? કોનું ઘરેણું છે તે ચોક્કસ થયા પછી તેને બતાવીશું. પછી ભૂલની માફી બદલ ડાહ્યાભાઈએ તે દિવસ ઉપવાસ કર્યો અને ઠાકોરજી આગળ માળા ફેરવવા બેસી ગયા. સાંજના 4-5 વાગ્યાના સુમારે પેલી બાઈને સ્મૃતિ આવી કે પગના સાંકળા ક્યાં?
ખૂબ શોધખોળને અંતે યાદ આવ્યું કે સવારે સ્નાન કરવા ગયા હતા ત્યાં જ ભૂલાઈ ગયા છે. પણ અત્યાર સુધીમાં તો ત્યાં કેટલાય માણસો ફરી ગયા હોય, તેથી હવે ત્યાં કની હોય નહીં. આ વાતની જાણ થતાં કોઈએ કહ્યું કે ડાહ્યાભાઈ હંમેશા સવારે વહેલા સૂર્યકુંડે નહાવા જાય છે, માટે તેમને પૂછી જુઓ. તેઓ પ્રામાણિક માણસ છે, તેથી થશે તેવું કહેશે. પછી બાઈના પતિ ડાહ્યાભાઈને ઘેર ગયા. ત્યાં તેઓ હતા નહીં, એટલે શેઠ મંદિરમાં આવ્યા. ત્યાં ડાહ્યાભાઈ તો ઠાકોરજી પાસે બેસી માળા ફેરવતા હતા. તેમને બધી વાત કરી. ત્યારે ડાહ્યાભાઈએ કહ્યું, શેઠ, હું નહાવા ગયો ત્યારે ત્યાં સાંકળા પડેલા જોયા. તે કોઈ લઈ ન લે માટે એક બાજુ થોરની વાડમાં રાખેલ છે. તમે ધ્યાન દઈ જોશો તો મળી આવશે. મારે આજે ઉપવાસ છે, નહીતર તમારી સાથે આવત. પારકી વસ્તુ તરફ મમત્વ બુદ્ધિથી જોવાયું, એટલી મારામાં કચાશ કહેવાય. તુલસીદાસજી કહે છે, પારકું ધન પથ્થર જેવું જાણવું. એટલે પથ્થર, ધૂળ વગેરે લેવાનું મન થતું નથી, તેમ કિંમતી માંગ કિંમતી પારકા પદાર્થ તરફ પણ એવી જ ભાવના રહેવી જોઈએ. તેમાં મારે કંઈક ફેર પડ્યો. તે બદલ આજ આખો દિવસ ઉપવાસ કરી જપ કરું છું. આ રીતની ડાહ્યાભાઈની વાત સાંભળીને શેઠ ઘણા ખુશી થયા, અને પછી સૂર્યકુંડે જઈ તપાસ કરતા સાંકળા મળી ગયા. પછી શેઠ ડાહ્યાભાઈ પાસે આવ્યા અને સાંકળા મળી ગયા તે બદલ ખૂબ ઉપકાર માની તેમને ઇનામ તરીકે પૈસા આપવા માંડ્યા, પણ તેમને કંઈ લીધું નહીં. એથી શેઠને ડાહ્યાભાઈ તરફ ઘણો પૂજ્ય ભાવ થયો. જૂનાગઢમાં ગુરુ ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય સ્વામી યોગેશ્વર દાસજી બહુ સમર્થ સંત હતા. તેમની સાથે ડાહ્યાભાઈને ઘણું હેત હતું. સંવત 1957ની સાલમાં સ્વામી દેહ ન રહે તેવા બીમાર થઈ ગયા. તે વખતે ડાહ્યાભાઈએ શ્રીજી મહારાજની આર્ત હૃદયથી પ્રાર્થના કરેલી. તેથી સ્વામીને શ્રીજી મહારાજ તેડી ગયા નહીં. તે સ્વામીએ અંતર્યામીપણે જાણ્યું. પછી ડાહ્યાભાઈ જ્યારે દર્શન કરવા આવ્યા ત્યારે સ્વામીએ ઠપકો આપ્યો કે શ્રીજી મહારાજને ધક્કો ખવડાવ્યો ને મને ધામમાં જવા દીધો નહીં ને. પછી ડાહ્યાભાઈ કહે, સ્વામી, મારે તમારા પહેલા ધામમાં જવું છે. પછી સંવંત 1958ના જેઠ માસમાં ડાહ્યાભાઈ અક્ષરવાસી થયા. પછી સ્વામી યોગેશ્વર દાસજી ધામમાં ગયા હતા. આમ આપને શ્રી હરિના પૌઢ પ્રતાપની વાતો સાંભળી. હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.